Subscribe now and press the bell icon. Never miss an update. હેલો ગાઈઝ, જય માતાજી. હું છું નિક ઇટાલિયા. તો આજે મારો ફર્સ્ટ વ્લોગ છે અને અમે જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્ર, એટલે કે મારા વતનમાં મારા મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવા માટે. વ્લોગ છેલ્લે સુધી જોજો, લાઈક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે કન્ટિન્યુ કર્યું. પેકિંગ બધું થઈ ગયું છે, તો અમે અત્યારે ઘરેથી નીકળી રહ્યા છીએ સૌરાષ્ટ્ર. તો ચાલો આપણી સાથે જેટલા બી છે એને બી પૂછીએ. ઓય, ચા પીવાની? તો હવે જે આવવાનું છે એ આપણા ગુજરાતના મોસ્ટ ઓફ તમામ સોશિયલ મીડિયા યુઝ કરતા છોકરાઓ છે, જે એ રસ્તા ઉપરથી નીકળે અને સ્ટોરી ના બનાવે એવું બનતું નથી. હા, શું કે સાહેબ, શું કહેવાય? તો અધૂરું કહેવાય. હા, તો હમણાં હું તમને બતાવીશ કે એવી કઈ જગ્યા છે કે જે જગ્યા ઉપરથી ગાડી લઈને નીકળે અને સ્ટોરી એ ના ઉતારે. હું નથી માનતો કે સ્ટોરી ના ઉતારે. મેં મોસ્ટ ઓફની સ્ટોરી જોઈ છે કે આ જગ્યાની સ્ટોરી તો એનામાં હોય ને હોય જ છે. તો હમણાં હું તમને બતાવીશ, બરાબર? તો એ પ્લેસ આવી ગયું છે, હું તમને બતાવીશ કે કઈ જગ્યા છે. એક્ઝેક્ટ મારી પાછળ જોઈ રહ્યા છો તમે છે ભરૂચનો કેબલ બ્રિજ. આ રસ્તા ઉપરથી ગુજરાતના ગમે તે વ્યક્તિ, મતલબ ટ્રાવેલિંગ કરતા હોય, ગાડી લઈને જતા હોય, એટલે આ જગ્યા પર આવે એટલે એને ઇન્સ્ટામાં આની સ્ટોરી તો હોય ને હોય જ છે. કેબલ બ્રિજ બેઠા પછી અમારા ગાડીમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે. ભરૂચથી આગળ તું ઘરે પગે લાગીને આવી હતી?
મંદિરે પંકજ તો આવી તકલીફ ના થાય. પંકજ ઓટો ગેરેજમાં છીએ. તમારું નામ હા, પંકજ ઓટો ગેરેજમાં આવ્યા છીએ. શિવરામ. શિવરામભાઈ અમારે થોડીક હેલ્પ કરે છે અત્યારે. ફટાફટ કરજો, અમારે લેટ થાય છે. છેક અમારે જે 450 કિલોમીટર કાપવાનું છે. ઓવર એક્ટિંગની દુકાન. તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે આણંદમાં. એક મિનિટ. થોડી કોમેડી તો હોય ને. ઓ નો. તો અંકિત ભાઈ હવે આપણું ગારિયાધાર ક્યારે આવશે? ત્યારે 250 કિલોમીટર બાકી છે. 250 કિલોમીટર ક્યારે આવશે? 250 કિલોમીટર બાકી એવું છે. હવે અત્યારે અમે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી. બહુ ગાડી ચલાવી છે, ફૂલ થાકી ગયો છું યાર. થોડીક વાર અહીંયા અમે રેસ્ટ કરશું અને પછી હજી વટામણ ચોકડી આવશે. 5-10 મિનિટનો બ્રેક લીધો છે. છેક સુધી ગાડી મારે જ ચલાવવાની છે. ડૉક્ટર સાહેબને તો બહુ ફોન ઉપર ફોન આવે છે, પેશન્ટના, ડૉક્ટરના, બધાના. એટલા માટે એ તો ગાડી ચલાવશે ને, એટલે છેક સુધી મારે જ ચલાવવી પડશે. 5-10 મિનિટ અહીંયા આરામ કરશું અને અહીંથી નીકળશું ડાયરેક્ટ. હવે કોઈ જગ્યા પર હોલ્ટ નહીં લઈએ, ડાયરેક્ટ ગારિયાધાર અમારા ગામના જઈને જ હોલ્ટ લેશું. જમવાનું તો કહી દીધું છે અંકિતભાઈ છે ડૉક્ટર, એમના ઘરે. પપ્પાને સરપ્રાઈઝ આપવાનો પ્લાન શાયદ ફ્લોપ ના જાય, કેમ કે અંધારું થઈ જશે. એન્ડ વિચારું છું કે કાલ મોર્નિંગમાં એમની સામે હું જાઉં અને સરપ્રાઈઝ આપું. બટ જોઈએ શું થાય છે. ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગ જુઓ. અમારી 4 વ્હીલ ગરમ થઈ ગઈ છે, એટલા માટે મેં અહીંયા બાજુમાં મંદિર હતું ત્યાં આવ્યા છીએ અને નિકુંજ પાણી ભરે છે. નિકુંજ, ગાડી ગરમ નથી થઈ ગઈ. ગાડીનું ટાયર. મારો હાથ કેમેરા ઉપર. ગાડીનું ટાયર ગરમ થઈ ગયું છે. અચ્છા, એવું છે એકચ્યુઅલીમાં. હેલો. તો બચ્ચા પાર્ટી નાસ્તો કરી રહી છે, હારો મોટા પણ. ઊભું રહેવાનું કાંઈ રીઝન નથી, બસ ગાડી થોડીક આગળથી ટાયર ગરમ થઈ ગયું હતું એના માટે ઊભા રહ્યા હતા. તો વિચાર્યું કે નીતાને બહુ ભૂખ લાગી છે. નીતા. નીતુ ને ભાઈ, નીતા. કેમ છે ડૉક્ટર ભાઈ, મજા આવે ને? મજા આવે. ભાભી, એક્ઝેક્ટ મારી પાછળ જોવો છો, વાતાવરણ બહુ જ મસ્ત છે. બરાબર. અહીંથી ભાવનગરનો રસ્તો છે, 90 કિલોમીટર બાકી છે. હવે ચાલો મેળા. ફરી વાર ગાડી હેરાન કર્યા છે આજે, બીજી વાર. નીતુ સુઈ ગઈ છે આઈ થિંક. હેલો ગાઈઝ, તો ફાઇનલી આવી ગયા છીએ અમે મારા ઘરે, દારિયા ઘરે.
પપ્પાને મેં ફોન કરીને કહી દીધું છે, એ લોકો ત્યાં જ બેઠા છે. હવે જોઉં છું મેં જેવું વિચાર્યું છે એ પ્રમાણે એની સરપ્રાઈઝ પૂરી થાય છે કે નહીં. ખીજાય નહીં તો વાત અલગ છે. ખુશ થાય તો વધારે સારું. અંકિતભાઈને એ લોકો બેઠા છે મારી વાટે ગાડીમાં. સારું ચાલો જોઈએ નેક્સ્ટ શું થાય છે એમ. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. ધીમે 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 આપણું દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડવું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા. તો આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરીને જણાવજો. ફર્સ્ટ ટાઈમ બ્લોગ શૂટ કર્યો છે, બહુ બધી મિસ્ટેક હશે નો ડાઉટ. બનતી કોશિશ મેં કરી છે જેટલું પણ મને ફાવે એટલું. હવે આજનો બ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીશું. તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બસ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ટ્રાય કરીશ કે નવા નવા બ્લોગ હું શૂટ કરું અને કંઈ બી અલગ અલગ પ્લેસ ઉપર જાઉં અને હું તમને બતાવીશ. આજનો બ્લોગ અહીંયા સુધી જ છે. થેન્ક યુ સો મચ. લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્રેસ ટુ બેલ આઇકન. થેન્ક યુ સો મચ.